એક એક વાતમાં ઇતિહાસ લઈ લો, જગ્યાની માલિકમાં ઇતિહાસ પણ આપણે હાંગાવદનો ઇતિહાસ કરવો છે, મારા બાપ જાજવાનો ઇતિહાસ કરવો, મારા બાપ લાજનો ઇતિહાસ કરવો, મારી નેવાઉ નાચના ઇતિહાસના આપણે થોડા 5 નામ લઈશું, કેમ રહેશે રોવાના? મરી દોયની વેલાનો ધણી મારો પાંગલનો ભેરુજી, મારો તારયો જગ્યાની હાલી નીકળ્યો મારો બાપ જાત ભાંગલ પગે ભાગલ પૂરે કોઈ કર્મ સંજોગે હાંગા બધી જગ્યા નીકળી, કોઈ કર્મ સંજોગે ત્યારે હાલી નીકળ્યો, ધીરે 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 હાલી નીકળ્યો, હાલતા હાલતા કાપડીની જગ્યામાં જાય મારી નાચ દીદી, હે હાલતા હાલતા કાપડીની જગ્યાની માલપા, કાપડીની જગ્યાની માલપા મારા બાપ રાજ્યની દેવી સૌદરી બ્યાસરી, મારા બાપ રાજ્યની દેવી જગ્યાની માલપા રહેશે, અને એની હારે જાદુદર ગરીબ જે બૈરું હતું ને હારે પરભીડિયાની દીકરી મારી માં જમની જેનું નામ વાલા, કાપડની જગ્યાની માલિપા રોકાણા, પણ મનની માલિપા બાય માણસ ને એને બોસું બહુ લાગે, એનું પોષણ હયું હોય, હવે બનતા સુધી આદમી કોઈ રોવે નહીં, અને જેથી એ રોવે ને તેથી સામું રાખવા કોઈ હોય, અને જ્યારે વવારું દીકરીઓ બેન દીકરી જ્યારે રોવે એના આંવડામાં ફેર હોય, આપણે રોઈ એમાંય ફેર હોય, અને બેન દીકરી વવાર રોય એમાંય ફેર હોય, પણ ખાસા મન તનથી દેવીની જગ્યામાં ખાવો પાત્ર હોય, અને દેવીને મળે તારી જગ્યાની માલિકા કાળા ધોળા કરવા આવ્યું હોય, તારી જગ્યાની માલિકા મોડિયો મેળવો છોડ્યા હોય, મારા હવા સોકા ઢાંકણી છોડ્યા હોય ને મારી, તો મારો ગરીબનો પોકાર નો હા ભાઈ, પશુ પાપર જીવડો સળ બીજા પવન પોરો લઈ ગયા, એવા સમાજની માલિપા પરભીડિયાની દીકરી મારી માં જમની દર 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 આંખમાં જાવડાની ધારો બતાવી મળે, તારા બાપ લાજ્યા હું સોયાબની સી ધરતી નય ગામ ને ગરા ને ખેતર કોનાય આશરે મારે જેવું, કોનાય આશરે મારે જેવું, મારા બાપની દેવી રાણી રજન મારે હોસ્ટેલ આવડા પાડે, ત્યારે મારી માં જમીન આંખમાં જયારે આંગળાની ધારું થાય ત્યારે કાપડની જગ્યાની માલપા દુધા ભુવાની મેલડી કહેવાય, કાલો કકડા મેલડીના કાને ગયો, ત્યારે જગ્યાની માલ દુધા ભુવાના સપને મેળવી જરી ગયો, મારા દુધા ભુવા ફૂતો સર જાગર ખામડી બોલ લે, આ બળને મારી મેળણી નો દોડ ટપોરો મારા દુધા ભુવા, મારી જગ્યાની માલપા દુખીઓ વેરાગ આવ્યો મારા કાને, કાળી વેલનું સોતું બૈરું મારો રતન કર, આંબળ મારો દોડ ટપોરો મારા ભુવા, મારી માં મેલની વાત માંડે કે મારા ગામની માલિપા કાપડની માલિપા કોઈ વાઘરી દેવી પૂજક, તેથી દેવી પૂજક નતા કહેતા, હમણાં સુધારો છે, કોઈ વાઘરી આવ્યા, 2 જણા છે, અને મારી જગ્યાની માલિપા કાવો કકડા કે રજન માંડો છે, એમને ક્યાં બંધ થઈ જાય, આ મારી કહી દે, અને બંધ ન થવું હોય ને તો ગામ ખાલી કરી નાખે, જગ્યા બેકીને વિયા જાય, મને મેળ દે ને વિહિમણ નથી થતી હો, હવાના પોલની માલિપા કોઈ ગણબી ખેતરના
ભાગ્યું રાખ્યું આપણે જાય છે અને કરમી પટેલ બોલાયો, ભાઈ તારી વાડીએ કોઈ દેવી વાઘરી આવ્યો છે તાર? હા. રાતે રોવે છે મારી મેલડી સપને મને મેલડીએ કીધું હા કા કકલાટ બંધ કરે કા ગામ ખાલી કરે. મારી માં જમની ને ઓછું લાગ્યું નહીં મારો થણી મારા મ્યાણ સાંભળવો પડે નહીં મારા બાપ લાચરી દેવી મારા ભાગ નાથ. મારી માં જમની એ કાળો કકળાટ બંધ કરી રધન બેન મારી હશે અમારી ભૂલ થઈ તારી જગ્યાની માલી પાસે કાળો કકળાટ રધન કરી મારી ભૂલ થઈ. મનની માલપા આડેદર ગોળીદર ગામની માલપા દેવાય ખુદરે પોતાના દીકરાનું જ્યારે ધડથી મસ્તક જુદું કર્યું અને ઉગાની માએ જેથી 18 વર્ષ જ્યારે હોક સાચીમાં રાખ્યો ને એવી રીતે મારી માં જમની આંવડા પી ગઈ. આવડા પી અને 5-7 વર્ષના રોકાણા. મારો બાંગલો નો ફેરું મારો રાખ નો રાજા મારો ગરીબ નો દરાગ એ મારા બાપ લાજે દેવી મારી સાયર ની કુંડળી મારી કૈલાશ ની કુંડળી મારી માં જમની ને વરતો જાગ્યો મારા બાપ ની દેવી એ મારી માં જમની ને વરતો જાગ્યો પોતાના ધણી ને કહે છે હાલ બાપ કાપડની જગ્યાની માલ પાસે હાલ પરવીડની જગ્યાની માલપા મારો બાપ ગેલ્યો બિલારી દેવી બાપની દેવી નો વરતો જાગ્યો મારી માં જમની ને વરનાલી. पागल पगे हाली निकल मारी माधम नहीं मारो बाप दाद ये मारा मोदारा मारा मोदनी आके मास रावण भाद्रवाना तीर याद आए मारी ना वो शाला टपोरा मारे आवी मरदणी बोल मरी नाचनी दी अला આપણે જે હાલતા 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 જેથી કોઈ આવી ગાડીઓને હારા વાહન ને જેથી ગાડું નેકો હતા હાલતા 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 જ્યારે પગપાળા જ્યારે હાલી નીકળ્યા અને ભરભીરનો સીમાડો આવ્યો અને સીમાડામાં પગ દીધો ભરભીરના સીમાડામાં પગ દીધો તા તો મારી માં જમની આંખ માંથી દડ 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 આવને જાવ કારણ એનું બાળપણનું બસપણ હાવી એ એકડી દગાવડી બિંદાની દેવી મારા બાપ ચાલિયાની દેવી હું તારી ખોઈશ નહીં મારે દેવી નહીં મારે વડવો કોનો આશરો મારે કોનો યાદાર આગા થી હાલી નીકળ્યા કાપડી માં આવ્યા મને ગજવળી નહીં મને ઠીકનું ઠેકાણું મળ્યું નહીં પરબીની જગ્યાની માલી પાસે ગયા મારી માં જમની મારો બાપ જાદુ એમ કહેવાય છે પોતાના માવતરને સુખ દુઃખની વાતો કરી બાપ દેવી જવાબ ભરતી નથી મારો બાપ લાજો જવાબ ભરતો નથી શું અમારા અપરાધ શું અમારા ગુનાહ ભલા
દેવી જ્યારે ખાઈ જાય ને, દેવી જ્યારે વહી જાય ને, કોઈ વસ્તીના કર્મની માલિકા જ્યારે હિમાલયની જાત્રા કરવા વહી જાય ને, કોઈ વસ્તીની ભૂલે અધાર પછડો ઓઢી જાય ને, તેથી વહુ નાતીલાની દીકરી રધન કરે. અને જે જગ્યાની માલિકા નાતીલાની દીકરી રધન કર્યા છે ને, ના રાવે કંસારી અને 52 વીઘાનો બગીચો બનાવેલો છે. પણ હાસા સુવાસા હોય તો, દેવી પાસે હાસા હોય તો, જેના બાર પાણાની માલિકા કોઈ પ્રકારનો ડાઘ ન હોય, એના સુવાસા દેવી સાંભળો મારી નાય. બારવા તારા કાશીદા તારા ગણવા તારી ગરીબાએ મારી માં જમની પોશાલા યાવડા પાડે બરબડની જગ્યાની માલે પા ગ્યારી દેવી બોલે બડા મારી જગ્યાની માલી પા આવડા નો પાડી છો અને ગ્યારીની દેવીને બેહમત થાય ભલે ભલે જવાબ દો હો તારી દેવીને તો ધણી નો કરાવ વખતે વખતે બડા વાર્તા નો મંડાવ એ થઈ થવાની તો બડા વાર્તા નો માડું ને તો ગ્યારીમાં તો ગવડી પર જગનો જામીન છો મારી ના જની દેવી મારી નાદ ટપોરો મારે તાર ભગતે ભગતે વાતું માનવી પડે મારી નાદ ને અક્ષર મારે મારો સામણ બાદડો મારી હા બદલી વિહુલી મારા બાપ લાજની વાહવા મળે વાહવા મળે વાહવા ધન્યવાદ દાદા રંગના મારા દાદા રંગના મારા ધણી મારા બાપની દેવી દીદી હશે મારે આ તો માણસ છે પણ તું દેવી છો દીદી પાવા માથે બાલા ને લઈ જાય મારી નાય કળ વગરની કાય ક્યાં હતી મારા ધણી લાય લાય મારી રાણી મંગલ રાજા દેહળ વાયરા માજી રૂપણીઓ કાજ મને અસુર ગતિ છે મને બાલા નમકે સભે કરાવે વાહવા મળે ધન્યવાદ ધન્યવાદ મારા ધણી ધન્યવાદ ધન્યવાદ નમસ્કાર તું તો મારી ગરવાની જાતરા તું તો મારો ભાંગલ નો બોલ વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ મળે અરે મારા બાપા લાધિયાની દેવી રવાજો રવાજો મારી નાજ મને લાજની દેવી ને ટકોરો બહુ લાગે વાહ વાહ મળે ધન્યવાદ વાય વાય મારી કલાસની કુંજળી મારી હમતા પર્વત ની લહેર ઉડી મારી વાલી વેરણ બનતી નહીં મારી વાલી વેરણ બનીશ નહીં
મારા ધણી મારી દતલી રળનારી તું તો મારી આગમ ભાકી દેવી મારી મનારિયા ની રમનારી મારી મનારિયા એકની રમનારી મારા ધારયા પવન મારા નાકનો રાજા તું તો મારો ગરીબ ખાતાનો ધણી મારો રત ખાતાનો ધણી તને મનાવું દીદી વાસદરા હવે તો વાર્તા તો હાલવા જો ભાઈ મારો ધારયો પવન મારો નાકનો માલવો દીદી મારો શેના શ્વાસનો ધણી મારો હાડ સાંભળીનો માલે બધા મન વરહાવો મારા ખાવન ધણી બધા મન ભરી જા મારા બાપ દી દેવી એ મારા બાપ લાજ્યા દેવી દીદી પરબીની જગ્યાની માલિકા એમ કહેવાય છે 3 મહિના સુધી દાણા જોયા પણ કોઈ ધર્મ જવાબ આપે નહીં આનાનો જવાબ મળે નહીં મારી વસ્તી મારી નાત નાચેલા થાકી જા મારો બાપ જાદવો જમની થાકી જા કોનો આશરો કોનો આધાર મારા બાપ દીદી 3 મહિના જયારે દાણા જોયા કોઈ પણ ધર્મ જવાબ આપ્યો નહીં મારો ધણી રીજો મારો નાકનો રાજા જે હોય મારા બાપ આજની દેવી જાદવની દેવી મારી નાક મનાની ખાતા નો ધણી તું તો મારો ધારયો પવન મારો દેખતો રાજા એ મારો નિયાવતી રાજા મળે આ ક્યું ગાડી બોલી સર મળી એક જમાને મારી પાસે તુરખાની મારી પાસે જયારે ગોવલા પાસે દગાવડી ખાલી ઉભી રહી ને ત્યારે નાચલે ટક્કર મારી દગાવડી ખાધું મિલડી ગણ સાટીને વહી જઈ હે પડી ખાધું કે મિલડી ગણ સાટીને વહી જઈ તેથી ગોવલા પાસે દગાવડી માલ્યાના વ્યવહારમાં દેવી બોલી મારી નાચ મને દગાવડીનો ટકોરો ન હોય 9 મહિના 13 દાડા થાય મારા આપના ધર્મનો મારી ગરીબાઈની માલિકા મારા ગોવલાની ગરીબાઈની માલિકા નામા ધારી જો દીકરો નો પોતાનું ભેગલું નો મદાવું તો આ સમયે માલ્યા પાસે દગાવડી બોલો મારી નાચ કાલ હવારે દુનિયામાં વાતું થશે ખોટા બોલી થશે નહીં તને વિશ્વાસ મંત્ર લાગશે મારા બાપા લાજિયાની દેવી લાજિયાના બસકે બંધાણી હોય એનું પ્રમાણ એનું બોળ દેવું પડે મારી બસતી ને અરે લાજિયાના બસકે બંધાણી હોય ને વીરલી વાવડી હરદાદી મુંગલાણી મારી માં મેલડી હડક હોય ખબર છે પડે
મારી નાચમાં પ્રમાણ દેવું પડે, બોર્ડ દેવું પડે કે મારી વિહળનું બોર્ડ. તો ફૂકાને લીલું ન કરી દઉં મારી નાચ, તો હું વિહળી નવ ઘરે હારી દઈ કહેવાય જગ્યાની માલ બાબા. હરે વાત તારા ગણવાટ, તારી વાત તારા કાયદા, તારા કાયદાની માલિપા ભૂલ પડે નહીં, તારા ભણતરમાં ભૂલું હોય નહીં. દેવી પાસે વિશ્વા હોય, વ્યવહારિયા પાસે વિશ્વા હોય, બુવા પાસે વિશ્વા હોય, દેવી ભાગ લઈ આવે મારી નાથ. જેના ઘરે આપણા વડવા પેલા કહેતા હતા, ગઢા કહેતા હતા, કમુભાઈ ગટુરભાઈ, કે ભલે 4 મકાન હોય, એક વાંસળી 4 મકાન હોય, પણ જેના ઘરે ગુનેગાર ન હોય ને ઘર રૂડું ન લાગે હો બા. જેના ઘરે ગુનેગાર ન હોય ને એ ઘરની માલપા બેકાર લાગે. નાતીલાની દીકરી ખોવા પાથરી રતન કરે મારા બાપની દેવી. કોઈ અમારા અપરાધ આવ્યા હોય કહી લેજે, પણ કહેવા દેતી નહીં. મારો ખોલો નો મેકીશ નહીં મારા બાપની દેવી. નાચરાની દીકરી સુપાત્ર નાચની દીકરી હોય ને, દેવીના કાયદાની હા પાડી હોય, દેવીની વાતની હા પાડી હોય, વડવા બહાર રહ્યા હોય, માવતર બહાર રહ્યા હોય, અને વાલા હું જાહેરમાં માયકમાં શોક કરું છું. ધણી માથે બીજો ધણી નો હોય ને એ મારી દેવીને ફૂંકાર કરે ને, 9 મહિનાની માલમાં ભલામાં દગ જો પાણી ઘોડે ન પી જાય ને તો વડવાની દેવીને પૂજી નકામી કહેવાય જગ્યાની માલ બાબા. પણ દેવી તો વ્યાણની ભૂખી છે, કાયદાની ભૂખી છે, ગરીબાઈની ભૂખી છે. એટલે મનની માલપા રતી ફરતી હોય ને રતી તમે ઢગલો કરી દો દેવી સામે તો દેવીને બીજી કાંઈ જરૂર નથી. મારી નાચની દીકરી ના આવડા જોય વસતી ને જવાબ આપે, સાંભળો મારી વસતી નાચેલાની દીકરીનો પોકાર આવ્યો મારી પાસે. સાંભળો છો મારી વસ્તી નાચેલાની દીકરી પોકાર, એનો પોકાર મારી પાસે આવ્યો છે. શું કહો છો? તેથી વસ્તીને કેવાનો ઘાટ હોય તો કહી લે, 1.5 માં 2.5 ની માલપા કરે રહ્યા મળે નાચેલો બોલે કહી લીધો મળી કહી દેવાનું ઉતાર આવી ગયો કે તારા હા કહી કે ભાઈ આની માથે કે એની માથે મારે કાંઈ નથી કહેવું. તો મારી ખબર કેમ પડે? અરે મારી નાચના મખમાંથી બોલે એ વીર નાચ જો કરતી પાછી પડી જાવ ને અને પાછો પગ લઈ જાવ ને તો ગ્યાલિયાની દેવી મારો ઢાંકણી આવી જલ ઉઠો મારી નાચ. દેવી બોલીને બીજું બોલે નહીં મારી નાચ. દેવી માતે વિશ્વા હોય, દેવી માતે ભાવ હોય મારી નાચ. એ દેવી માતે જેને વિશ્વા હોય એ રાખમાંથી રાજા, અને જેને દેવી માતે વિશ્વા ન હોય ને દેવીને ખોટા ગણતા હોય, વ્યવહારને ખોટો ગણતા હોય, ભુવાને ખોટો ગણતા હોય ના દેવી આવે ને. અને કોઈ જગ્યાની માલિપા મારા દેવી બુદ્ધ સમાજમાં 18 ગામડા છે, 1800 ગામડા છે વાળા, પણ કોઈ જગ્યાની માલિપા દેવીની વ્યવહારની ભૂલ નથી આવી. ભૂલ તો આપણી જ આવે છે, માણાની ભૂલ આવે છે. જે કાંઈ ભૂલ હશે ને એ આપણી પાસે જ રહેશે, પણ એ ભૂલનો સુધારો કરો વાળા તો દેવી જરૂર ભાગ લાવ્યો ભાઈ ના. ગરબીની જગ્યાની માલિકા 3 મહિના જ્યારે દાણા જોયા કોઈ પણ ધર્મ જ્યારે જવાબ આપે ને આનો જવાબ મળે નહીં. તેથી બપોરનો સમય છે
અને બપોરા પાણી કરી અને લલવા દાદા જ્યારે સૂતા હશે ત્યારે મારો બાપ લાજ્યો સપને જ હોય લલવા તું તો સબ જાગે કે કોણ છો ત્યારે હું લાજ્યો હા દાદા કે કોઈ પણ જવાબ નો આપ્યો કે ના હા ભાઈ હું વ્યાણ ગાઉં કાયદો ગાઉં સપનાની માલમાં વાત થાય શું હું વ્યાણ ગાઉં કાયદો ગાઉં મારો જાદુ અમારી કીધું કરશે મારો આટલો કાયદો પાલન કરશે કે હું કહી દઉં મારો રાખ માણા નો ધણી બોલે મારો ગરીબ નો ધણી બોલે લાજો મારી દેવી ભગતે વાર્તા માંડો સાંભળો મારી નાત મારા લાજ્યા દોઢ ટપોરો મારી નાત તેની મારો બાપ આજે વ્યાણ ગાય સપનાની માલિકા કે મારા દાદ મને કહી દીજે બોલ બાપ એક ગોળું ના હોય હવા જ્યારે ઘીની કડા એટલે હુખડી અને 5 ની ખીર આટલું લાજાના દીન જમાનો લાજાના બસ કે જમીન મારી જાદવાની વસ્તી મારી જાદવાની જો ભૂખ નો ભાગી નાખું ને એ તો તમારા લાજ્યાના ભાગ દેવી નો કેવા જગ્યાની મારી પાસે આટલું સપનું પૂરું થાય એટલે લલવા દાદા જાગી જાય કસરા દાદા વાલમાં મને આવું હોણું આવ્યું પણ હોણું એ મનાય નહીં તો એ તો પરમાણ દેવું પડે બોર્ડ દેવું પડે ત્યારે સીમમાં જયારે દાણા જોવે છે સીમમાં જઈ અને કાયમનો ઘેરો હતો ઘેરાની માલિકા ખાણીઓ કાવો કહેવાય આંભળ લાજ્યા પેલા જમાનાની માલિકા દેવી અરે વડવારી આવી વાતો કરતા હતા કે સપના આવ્યો હોય તો પરમાન દેવું બોલ કે મારી નાચ માંગે એ પરમાન દેતો તો પાછો પડે જાવ ને તો હું મારી દેવી નવગરા હારી જગ્યાની મારી પાસે એ થોડાની મારી પાસે ખાંડીઓ કાવો મારી નજરે પડે અને હું ઓદવે બેવું અને 5 કરમ હાલીને મારી સામો આવે તો માનો ખાણો ત્યાં આપ્યું હાસું જગ્યાની મારી પાસે મારો ધાર્યો પવન મારો રાગ નો રાજા બોલે ગરીબાએ રાખી હોય પાસો પગ રાખ્યો હોય હીણાનો હિસાબ રાખ્યો મારા તારા નો હિસાબ રાખ્યો હોય દેવી ભાગ લે જાવે બજનાય આયા કને કાયદો ગાયો એટલે ખાંડિયો કાવો આવ્યો 5 ગ્રામ હામો આવ્યો સાપને ગોળી વાગી એટલે ખબર પડી કે તારો બાપ લાજ્યો સપને આવ્યો હાસો પ્રમાણ આપ્યું હાસો વાણું હાસું થયું માને વાત કરી બીજા દિવસે વાત કરી તેથી મારો બાપ લડવો મારો બાપ કસરો બોલે લાજ્યા આ જગ્યાની માલી પાસે બોર્ડ માર્યું હોય તો બીજું બોર્ડ દેવું પડે અને તેથી મારો બાપ લાજ્યો બોલે કે તારા નામ આધારી જો બોર્ડ ન સડાવું ને જગ્યાની માલિપા તો તમને લાજ્યા લાજ્યની દેવી તાજબ બોલે છે જગ્યાની માલિપા આવું નામાધારી બોર્ડ આપ્યું જેથી લલવા દાદા કસરા દાદા બોલે કે સાંભળો બાપ ખાણું આપ્યું હાસું
પણ મારી દેવીના કાયદામાં પડજો, મારા દેવીના કરારમાં પડજો. તેથી દાદા દાદા એકલી ગાવડી બિરલાની દેવી, ગ્યાલિયાની દેવી અને મારો બાપ જાદવો ગાવડીના કાયદામાં પડે. બિરલાની દેવી, ગ્યાલિયાની દેવીના કરારમાં કાયદામાં પડે. જાવ જાવ મારી વસ્તી, મારી નાચ, મારી બિરલાની દેવી, ગ્યાલિયાની દેવીના કાયદામાં રહ્યો. આપણે માતાજી કીધું ને કે લાચા વીરના કાયદામાં રહ્યો. ગ્યાલિયાની દેવીની કીધી કરો, ગ્યાલિયા ખામણીયાની કીધી કરો બેટા. અને જાદવાની વચ્ચે જો ઢાંકું ઢોળાવા દઉં ને તો તમારા ગ્યાલિયાના ભાઈ દેવી નો કહેવાય. જગ્યાની માલ બાબા મારા બાપ ગ્યાલિયાની દેવી વજીતા, મારા બાપ લાજો જીવ કરાર બાપને. મિત્રો વિચાર તો કરો, હવા શહેરનો હાયરો, હવા શહેરનું હગું. દેવી એમ નામ નથી બોલતી, એને બોલાવનાર કોઈ હોવા જોઈએ સામે, એની હારે કોઈ વાત કરવા હોવા જોઈએ. પણ કોણ એ પથે પહોંચ્યા હોય ઈ ઘડી બોક ને ઘડીમાં ફોક થઈ જાય, એને હારું કામ નથી ભાઈ. અભી બોલ ને અભી ફોક, એને હારે દેવી વાતો ન કરે. દેવી તો વાતો કોની હારે કરે? ગોબર ગુટક્યા જેવો નાચી લો. મારા મામાને ખબર છે, તમને ખબર છે ગોબર દાદાનો ઇતિહાસ કેવો છે. આપણે એનો ભાઈ ઇતિહાસ લેવો છે, ગેલા દાદાનો ઇતિહાસ લેવો છે. આપણે દેવીને જે જગ્યાની માલિક પર દેવી રૂધાણી હોય ને એને રતીને જતી જાગતી પુતળી બનાવે. જ્યાં સુધી જગ્યાની માલિક પર દેવી જવાબ ન આપે ને ત્યાં સુધી ગામના વસ્તીના રોટલા ન ખાય, એનું પાણી ન પીવે. તમે રોટલા બાંધ્યા હોય, પોતાની સલમ ભૂંગળી પીવે, એની બીડી નો પીવે, સાય નો પીવે, રોટલા ન ખાય. શું કામ? દેવીને હૈયાની હેડકીનો વ્યાન લેવા, અસુરગતિનો વ્યાન લેવા. જેમ પાનવડની માલિપા માંગડાને બરસી જે ખટકતી હતી, સાચીની માલિપા કણસ ખૂટતી હતી ને, એવા વ્યાન કાઢવા આટું ગોબર દાદા બુટિયા હામલી વસ્તીનું અને પાણી લેતા તમારી નાચ. આ એ કાયદા છે. દેવી ના કરેલા કાયદા કોઈ દી ખોટા પડે નહીં મારી નાચ. ભલા દેવી કોઈના પગમાં ગીરી નથી જાતી, એ અગ્નિ છે, અગ્નિનો ગોવો છે. દેવી આવે કેમ ખબર કેમ પડે? કદાચ કોઈ અનુભવ કર્યો હોય, ભૂવા હોય ને ખબર હોય. આપણે તો ભૂવા સેવી નહીં ભાઈ, અનુભવ થાય કે દેવીનું નામ આવે અને વડવાનું વ્યવહારિયાનું નામ આવે એટલે તમારા શરીરની માલિક પર જેટલા રૂવાડા છે ને એ રૂવાડા ખડા થાય. જેમ શેઢાઈના જે પીસા ખડા થાય ને એમ તમારા શરીરના રૂવાડા ખડા થાય. આ દેવીનો પરિવેશ, આ એનો વાયરો, આ એનો પવન. દેવી શરીરમાં ગઈ નથી જતી કોઈ, એ તો અગ્નિ છે મામા. પણ વ્યવહારનું નામ આવે, વડવાનું નામ આવે, બાપનું નામ આવે, દેવીનું નામ આવે એટલે રૂવાડા ખડા થાય. ઈ દેવી, ઈ દેવી જે બોલે એ કંકુના લેખ. લેખ માથે મેઘ મારે એ વાઘરિયા વૈષ્ણવી દેવી. લેખની માથે મેઘ મારે, વિધાતાનો લેખ જે લખેલો હોય એની માથે મેઘ મારે ને એ આપણી વાઘરિયા વૈષ્ણવી દેવી. હો બા મરધારયો પવન મર રાખ નો માલો. મારો ગરીબ નો ગરાગુ, મારો રાખ નો રાજા. ભલા સૌજી દાદા ઝાપડિયા તુરખાના કહેતા કે કોઈના મનમાં હવાશેર નવટાક નમે નહીં. હું બોલું માતા ધ્યાન આપજો. કોઈના મનમાં હવાશેર નવટાક નમે નહીં, અને જે નવટાક નમે એને ગરાગી બીજી હોય. સમજ્યા? નો સમજ્યા? કોઈના મનમાં હવાશેર અને નવટાક નમે નહીં, એની ગરાગી બીજી હોય. જેને નવટાક નમ્યા છે ને એની મારી દેવી ગરાગી બીજી કરવા. એ દેવી પાસે વ્યવહાર પાસે મારી નાચ પાસે જે નમી જશે ને
દેવી જગ્યાની માલિકા 52 વીઘાનો બગીચો બનાવ્યો, એનો વ્યવહાર ગૌરવ, પુણ્ય ગૌરવ, ગરીબાઈ ગૌરવ, સેવા સાકરી લેખે લગાવે. આ 9 ટાક ના કહેવાય. કોઈના મનમાં હવાશર હોય ને કે હું કાંઈક સૌ, એનું જગ્યાની માલિકા કાંઈ નથી. આ ઈ કાયદો, ઈ વ્યાપ સવાલ. ભાઈ બીજો કાયદો મારી નાતે કીધો છે, એના ગણવટ છે. દેવીના ખાના છે, દેવી ક્યાં બોલે દેવી ક્યાં હાલે એના કાયદા, એના ખાના છે. આપણને જડતા નથી, ગોતો તો જડે પણ ના આપણે પહોંચતા નથી, નાથી પાછા બોલે. કેવો કાયદો? મારો દુલે લગડી નો ધણી, મારો દુલે લગડી નો ધણી, મારો હાલ નો સંગાતી. ભલા દુલેલ દંગડી કોને કહેવાય? 80 ના 8 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, સાંજના પતરા જેવા વાવ થઈ જાય, પીણીએ પોળી આવી જાવ, આંખોના પાપ નમી ગયા હોય, આંખોના પડાવ નમી જાવ, એને દુલેલ દંગડી કહેવામાં આવે. એનામાં શક્તિ ન હોય. જ્યારે તુરખાની માલિકા જીવા દાદાની શેલી પછડી આ તુરખાની માલિકા દેવી હાફજી થઈ. આ દુલેલ દંગડીનો હિસાબ આને કહેવાય. શેલી પછડી અને મારા બાપ માલ્યાએ દેવી હાફજી કરી સંદર્ભ સાબકા તાણે વાળ્યા. અને કોઈ નાચીલા ટકરો કીધી, માલિયા જીવા દાદા તો ખાટલે પડ્યા છે, તું દેવીને જમાડીશ કેમ? પિયાલા પાસ કેમ? નથી બોલવાની બાન, નથી હાલવાની બાન, કોણ કરીશ? તેથી મારો બાપ માલ્યો બોલે. માલ્યા તરોવરની દેવી, માલ્યા ગગેવની દેવી, માલ્યા ભગીરથની દેવી, માલ્યા સજણની દેવી કહેવાય. મારી નાચ જ્યારે મારી દેવીનો ટાઈમ થશે, મારા બાપ રાજ્યની દેવીનો જ્યારે ટાઈમ થશે ને, ત્યારે આવીને ઊભી રહીશ. એમ કહેવાય તુરખાની જાયની માલિકા બરોબર માજ મરાજ પશુ પાંબર જીવડો લવ છે, બીજા પવન પોક લઈ જાય. ખાટલાની માલિકા મારો બાપ જીવલો હોતો છે, હાથમાં લઈ તેડી અને દગાવડીના પાવા માથે લઈ જાય. પિતા પર પોચી પહેરાવી અને મારા બાપ જીવલાને ત્યારે જગ્યા માથે લઈ જાય અને ખોળામાં માથું રાખ્યું. મારા બાપ માલિયાએ ખોળામાં માથું રાખ્યું. અને દગાવડીના સાસરે જ્યારે બેઠા છે અને એક પિયાલો અને બીજો પિયાલો જ્યાં પીધો, આંખોના પડાવ ઊંચા થયા, આંખોમાં નૂર આવ્યું, આંખોમાં તેજ આવ્યું, શરીરની માલિકા જીવ પરિવેશ થયો. ચાર પિયાલા પી બખવા લઈ અને જીવલાના મકે દગાવડી બોલે, કમા મારી નહાય, કમા મારી વસ્તી, કમા મારા માલિયા, જુગ જાય જુગના પાયા જાય. આ તારી સાકરી જવા દો, તારી સેવા જવા દો. મારી તુરખાની જગ્યાની માલિકા સાંજા સુરતનું તેજ રે ત્યાં સુધી તારો અમર જો વ્યવહાર ન રાખું ને તો તમારા રાજ્ય જીવલાની દેવીને ખોટ લાગી જાય જગ્યાની માલિકા. આવા દીકરાના દુખાવા પડી જા મારી નાતની. પ્રતાપ ભુવા, આવા દીકરાના દુખાવા પડી જા. અત્યારે છોકરો ધૂણતો ને બાપો ધૂણતો હોય, હા એનો ભાઈ ધૂણતો હોય, બધા ધૂણે. એમાં ગમે એ આવતું એ મારી દેવીને ખબર ભાઈ. હા ગમે એ હોય એમાં ધૂણવાનું. હું તો એમ કહું છું ભુવા ન થશો ભાઈ, પગ્યા લાગશે. અને ભુવા થવું હોય ને તો ભુવાનો કાયદો કેવો છે ખબર છે? મેં કાને સાંભળ્યું મારી નાચ પાયે ઉકડા રૂપી કાયદો છે. ઉકડાની માલિકા બધું નાખે. આ વસ્તી છે, વસ્તી હારી હોય ને મોળી હોય, એમાં હારું હોય ને મોળો નકરા બોકડા ન પીવાના હોય. હા એની પાસે તો બધા હોય, દીકરાનો વહીવટ, બાયડીનો વહીવટ, છોકરાનો વહીવટ, મારી નાચનો વહીવટ, એ ધર્મ હાથમાં રાખો ને તો એને ભૂવો ગણાય. દીકરાનો વહીવટ કરે અને પોતાના ભાઈનો વહીવટ ન કરે ને દેવી ચાર તવનું વેલું પાડી દે જગ્યાની માલિકા. કારણ છે આપણા સમાજની માલિકા ઘણા દેવી સમાજની માલિકા આપણે ભૂવા થઈ ગઈ, પણ તલાણિયા કોમની માલિકા તલસાણિયા છે ને, તુરની માલિકા ભૂવો કોઈ નહીં. ભૂવો મટું અને પડિયાર માંડણ
એ મારી માં મેલડીએ વાત કરી દેશે. મારી માં વાણવટીએ કીધું છે કે ભૂવો મારી મટુ એ દીકરી છે અને પઢિયાર મારો માનણી. એનું કારણ છે કે મારી માં મટુ એ સેવા કરી છે, સાકરી કરી. અત્યારે જેટલા તલાણિયા રહ્યા ને એ મારી માં મટુ મેલડીની સેવા કરે. કોઈ એમ કે હું ભૂવો ઈ ગયો, એને ભૂવો બોલાય નહીં. એ તો મારી માં મટુનો સેવક છે, ભૂવો ન બોલાય. ભૂવો તો મારી માં મટુ છે, પઢિયાર મારો બાપ માંડણીયો છે બાપ. રંગનાથ રંગલા મારા બાપ બિજલા ગેલી દેવી. અરે મારા બાપા બિજલા ગેલી અલી દેવી. એ જગ્યાની મારી પાસે જેટલા વડવા થઈ ગયા. મારો બાપ બીજા મારી માં હસનાય. તમામ ધરોયા ભરભડિયા મારા બાપ બિજલાને મારી માં હસનાય ન માને.